સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસરોને જોતા ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉદ્યોગને ટકાવી રાખવા અને પ્રોડક્શન પર કાપ મૂકવા માટે હવેથી ફેક્ટરીઓ દિવસમાં માત્ર 12 કલાક એટલે કે એક જ પાળી ચાલુ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે। આ નિર્ણય 1 એપ્રિલ 2026 થી અમલી બનશે। એસોસિએશન દ્વારા અગાઉ ગૂગલ રિવ્યુ ફોર્મ મારફતે વીવર્સના સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં વેકેશન રાખવા કે 15 દિવસ કામ ચાલુ રાખવા જેવા વિકલ્પો પર ચર્ચા થઈ હતી। અંતે કારીગરોને ફરજિયાત સાચવી રાખવાની શરતે 12 કલાક કામ કરવાનો નિર્ણય લેવાયો છે। વીવર્સ એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે જો કોઈને ફેક્ટરી સંપૂર્ણ બંધ રાખવી હોય તો તે રાખી શકે છે, પરંતુ વર્તમાન સંજોગોમાં પ્રોડક્શન અંગેનો નિર્ણય દરેક વીવર્સે પોતાનો લેવાનો રહેશે। યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા વચ્ચે સુરતના કાપડ ઉદ્યોગને આર્થિક નુકસાનથી બચાવવા આ પગલું ભરવામાં આવ્યું છે। અત્યારે જે નિર્ણયો લેવાના છે, અમારું એરજેટ વીવર એસોસિએશન, જેકાર્ડ વીવર એસોસિએશન અને તમામ જે બલ્કમાં છે કિમ પીપોલ વીવર એસોસિએશન ને તમામ વીવર એસોસિએશનો સાથે મળીને વોટરજેટ એસોસિએશન અને આ ઇન્ડસ્ટ્રીઝના લગભગ 18 એસોસિએશનો સાથે મળીને એક મીટિંગ ફોગવા દ્વારા કરવામાં આવી હતી અને એમાં સર્વાનુમતે નક્કી કર્યું હતું કે આપણે આવતીકાલે એટલે ગઈકાલે અમે નિર્ણય કર્યો હતો અને આજે તમામ એસોસિએશનો સાથે મળીને નક્કી કર્યું છે કે એક પાળી ખાતા ચલાવવા। પણ એનો મતલબ એવો નથી કે કોઈ કારીગરને મજદૂરીથી વંચિત રહે એવી કોઈ જાહેરાત કરવામાં નથી। જેટલા બી વર્કર હશે એટલા ખાતા ચલાવવાના છે। જ્યાં વર્કર ઓછા છે ત્યાં એક પાળી કરવાની છે, કોઈને જબરજસ્તી કરવાની નથી, કોઈને ખાતું બંધ કરવા જવાનું નથી। પણ મજદૂર ક્યાંય પણ ભૂખ્યો ના રહે, એની મજદૂરી એને મળી રહે એનું ખાસ તાકીદે ધ્યાન રાખવાનું છે। અને આવનારા દિવસોની અંદર જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાં સુધી આ નિર્ણય કાયમ રહેશે અને ત્યાર પછી પરિસ્થિતિ બદલાશે ત્યાર પછીથી એક નવા જાહેરાત કરવામાં આવશે, જેથી કરીને આવનારા દિવસોની અંદર વીવર્સ પણ ટકી રહે, મજદૂર પણ ટકી રહે અને સસ્ટેનેબલ ધંધો પણ ટકી રહે। આ મોટી વાત અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે। આપ ચેમ્બરના ઉપપ્રમુખ છો, વીવર્સની સાથે મીટિંગ કર્યા તો સરકારમાં કઈ રીતે રજૂઆત કરી ચૂક્યા છો, તો કઈ રીતે આગળની કામગીરી રહેશે? જો આમાં જે વાત છે સરકારની સાથે એટલે માનનીય હર્ષભાઈ સંઘવી સાથે આની ચર્ચા થઈ ચૂકી છે કે અમે 4000 વીવર્સોને બોલાવવાના છીએ। એમાંથી 2-3000 વીવર્સો આજે આવ્યા હતા અને એમાં જાહેરાત કરીશું। પણ ચોખ્ખી વાત હશે કે કોઈ પણ મજદૂરને મજદૂરીથી વંચિત ના રહે એનું ધ્યાન રાખવાનું માનનીય ડેપ્યુટી સીએમએ પણ આપને વાત કરી છે અને આપણે પણ અહીંયાથી જાહેરાત કરી દીધી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ વર્કરને છૂટો કરવામાં નહીં આવે, એને પૂરેપૂરી રોજગારી મળશે, એને કામ મળશે અને ફેક્ટરીમાં પણ એક પાળી થશે। આવી જાહેરાત કરવામાં આવી છે કે જેની પાસે 24 કલાક માટેના કારીગર હોય એ 24 કલાક ચલાવી શકે છે, અન્યથા તમામે એક પાળી ચલાવવાનું છે। આ સર્વાનુમતે અમે નક્કી કર્યું છે। એમાં મારી સાથે સીકે માણિયા પણ છે, મયુર ધોળિયા પણ છે અને રસિકભાઈ, રાકેશભાઈ, ડોક્ટર સાહેબ, અમારા તમામ આરપી જીવાણી અને પંકજભાઈ બધા જ આગેવાનો અહીંયા છે અને બધાની વચ્ચે અમે નક્કી કર્યું છે કે આ નિર્ણય સર્વાનુમતે છે। આમાં કોઈના ઉપર કોઈ પણ નિર્ણય થોકી દેવાની વાત છે નહીં। સર્વાનુમતે રિવ્યુ કર્યું છે અને સર્વાનુમતે નક્કી કર્યું છે।